વિદ્યાર્થી મિત્રો મજામાં હશો? આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ દલવાડી શર્મા. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 માં પાંચમું પ્રકરણ સમાંતર શ્રેણી જે છે એમાં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 3 જોવાનો છે. શું આપેલું છે જુઓ તો કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ જેને આપણે a કહીએ છીએ અને કેટલા આપેલા છે 3. અને હવે શું શોધવાનું છે? તફાવત. તો તફાવતને વિદ્યાર્થી મિત્રો d કહેવાય અને તફાવત શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. એટલે બીજા પદને આપણે a2 કહીએ અને પહેલા પદને a1 કહીએ. તો બીજું પદ અહીંયા 1 છે અને એમાંથી આપણે પ્રથમ પદ 3 બાદ કરીએ તો 1 માંથી 3 જાય તો -2. તો આ શ્રેણીનું પ્રથમ પદ 3 છે અને તફાવત -2 છે. બીજી રકમ જોઈએ તો -5 -1 3 અને 7. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ એટલે a, તો આપણે પ્રથમ પદ લખીશું. પ્રથમ પદ a કેટલું છે? -5. પછી તફાવત શોધીશું. તફાવતને શું કહેવાય? d. શું કરશું એના માટે આપણે? તો કે બીજામાંથી પહેલું બાદ a2 a1. તો જોઈએ આપણે શું છે બીજું પદ? -1. પછી બાદ કરવાના છે એટલે માઈનસ અને a1 એ કેવા છે? પ્રથમ પદ એ માઈનસ છે એટલે આ તો નિશાની અહીં આવી. હવે a1 ની નિશાની પાછી માઈનસ ની છે તો માઈનસ એક એમને એમ રાખીએ પણ માઈનસ માઈનસ કેવા થઈ જશે? +5 થઈ જશે. હવે એક ધન અને એક ઋણ હોય તો બાદ બાકી થાય તો 5 માંથી 1 જાય તો 4 અને પ્લસ આવશે જવાબ. ત્રીજો દાખલો જોઈએ. 1/3 5/3 9/3 અને 13/3. તો પ્રથમ પદ કેટલું થશે? a બરાબર 1/3 અને તફાવત શું કરશું આપણે? a2 a1. તો બીજું પદ જે છે ને 5/3 એમાંથી પ્રથમ પદ 1/3 શું કરશું? 12. તો છેદ સરખો છે તો તમે ડાયરેક્ટ સરળ બાદબાકી કરી શકો. તો 5 માંથી 1 જાય તો 4/3. અને ચોથો દાખલો 0.6 1.7 2.8 3.9. તો વિદ્યાર્થી મિત્રો જોજો બરાબર. પ્રથમ પદ શું ગણાશે? પ્રથમ પદ આપણું 0.6 અને તફાવત. તો તફાવત શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો શું છે બીજું પદ? 1.7. એમાંથી પ્રથમ પદ 0.6 બાદ કરો તો 1.7 0.6 બાદ બાકી કરવાના. 7 માંથી 6 જાય તો 1 અને 1 માંથી 0 જાય તો 1 મતલબ કે 1.1. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પ્રથમ પદ અને તફાવત શોધી શકો. એકદમ સહેલું છે, જોઈ લો બરાબર. ઓકે.